जय श्री राम दोस्तों। डिजिटल गुजरात स्कॉलरशिपનું ફોર્મ ભરતી વખતે ઓટીઆરનો ઓપ્શન આવે છે। આ ઓટીઆર ક્યાંથી મેળવવો એના માટે આ સંપૂર્ણ વિડીયો છે। અહીં તમે ઓટીઆર નંબર નાખશો એટલે તમારી સંપૂર્ણ ડિટેલ બતાવી દેશે। તો સૌપ્રથમ તમારી ઓટીઆર નંબર મેળવવા તમારે ગૂગલ ક્રોમ ઓપન કરવાનું છે। ત્યારબાદ એનએસપી લખવાનું છે। સૌપ્રથમ પહેલા નંબરની વેબસાઇટ આવશે ત્યાં ઓપન કરવાની છે। અહીં તમારે થોડીવાર વેઇટ કરવાનું રહેશે। ત્યાર પછી આવી ટાઈપનું ઇન્ટરફેસ આવશે। ત્યાર પછી તમારે અહીં લોગિનમાં ક્લિક માર્ક કરવાનું છે। જે વિદ્યાર્થીઓ અગાઉથી જ રજિસ્ટર છે તો તેમને લોગિન કરવાનું રહેશે અને જેમને ફ્રેશ છે તેમને રજિસ્ટર કરવાનું છે। ત્યાર પછી આવી ટાઈપનું ઇન્ટરફેસ આવશે। ત્યાર પછી અહીં તમે મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી નાખીને અહીં પાસવર્ડ ફિલઅપ કરીને તમે લોગિન કરી શકો છો। જે વિદ્યાર્થીઓએ નવું રજિસ્ટર કરવાનું છે તો રજિસ્ટર યોર સેલ્ફ પર ક્લિક માર્ક કરવાનું રહેશે। ત્યાર પછી અહીં ડબલ ક્લિક કરવાના છે। ત્યાર પછી નેક્સ્ટ, અહીં તમારો મોબાઈલ નંબર ફિલઅપ કરવાનો છે। ત્યારબાદ ગેટ ઓટીપી, તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે તેને અહીં ફિલઅપ કરવાનો છે। થોડા સમય તમારે રાહ જોવાની છે ઓટીપી આવે ત્યાં સુધી। અહીં તમે ઓટીપી ફિલઅપ કર્યા પછી નીચે કેપ્ચર ફિલઅપ કરવાના છે। ત્યારબાદ તમારે અહીં વેરીફાઈ કરવાનું છે। વેરીફાઈ થઈ ગયા પછી તમારે આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે। જે તમારો આધાર કાર્ડમાં નંબર છે તે અહીં ફિલઅપ કરવાનો છે। ત્યારબાદ તમારે ગેટ ઓટીપી પર ક્લિક માર્ક કરવાનો છે। જે તમારો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હશે તે મોબાઈલમાં એક ઓટીપી આવશે તે ઓટીપી અહીં તમારે ફિલઅપ કરવાનો રહેશે। ત્યારબાદ તમારે અહીં વેરીફાઈડ કરવાનું છે। અહીં તમારી આધાર કાર્ડની સંપૂર્ણ ડિટેલ બતાવશે, તમે અહીં જોઈ શકો છો। અહીં તમારું આધાર કાર્ડ નામ અને જન્મ તારીખ બતાવી રહ્યું છે। ત્યાર પછી તમારે અહીં મધર નેમ અને ફાધર નેમ અને ઈમેલ આઈડી તમારે અહીં ફિલઅપ કરવાની રહેશે। ત્યાર પછી તમારે એકવાર સંપૂર્ણ ડિટેલ જોઈ લેવાની છે। ત્યાર પછી તમારે અહીં ફિનિશ કરવાનું છે। ત્યાર પછી તમને અહીં ઓટીઆર નંબર જોવા મળશે। તે તમે હવે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપવાળા પેજ ઉપર જઈને આ ઓટીઆર નંબર ફિલઅપ કરી શકો છો। આવા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।